હેલો ગાઈઝ, આપણે ક્યાં જવાનું છે ને કોઈને કહેવાનું નથી. આપણી ટ્રીપ સ્ટાર્ટ થઈ ગઈ છે. ઉબરની વાટે છીએ, એકને લેતી જવાની છે રસ્તામાંથી. અમે 3 નથી, અમે 4 છીએ. હેલો હેલો, તો આપણે બસમાં બેસી ગયા છીએ. આ છે જાનવી, આ છે જુલી, આ છે એશા. હરક તો જો દ્વારકા જવાનો. ફૂક માર દઉં ચાલે નથી હારી થોડું ટેસ્ટ આ બધે વર્તાઈ રે એમ છે. અમારે શું કરું બધા. હેલો ગાઈસ, સ્ટ્રગલ જો ખાવામાં. અરે રે જમી લેવી નિરાતે. અમે દ્વારકા પહોંચી ગયા છીએ. સહી સલામત. ઘરે ફોન કરવાના છે, ભૂલી ગયા. ઘરે ફોન કરી દેવી આપણે. હો હમણાં હોટલ આપણે અહીંયા છે, ચાલીને જાવી છે. રિક્ષાના શું પૈસા લેવા ગયા. હોટલે પહોંચી ગયા છીએ ફાઇનલી. બીજી હોટલે વયા ગયા હતા, હવે આપણી છે. લાઈટ નથી. અમારા નસીબ તો જો લાઈટ જ નથી. અમારા નસીબ પણ એવા ને હોટલમાં આવ્યા ને તો એ ભાઈ એમ કીધું કે 12 વાગ્યા સુધી છે ને પાવર નહીં આવે. તો હું અમારા મોઢા જોવાના એકબીજાના. આ જો તમે બધા જાનવી જો ચા નાસ્તો કરવા આવી જાવ બધા. પાવર નથી. થેપલા કાઢે છે. થેપલા છે, પૂરી છે, સુખડી છે. डोली चाय ऐसी नहीं मिलेगी पर डोली ની પીધી છે આપણે તો આપણે ખબર પડે કે ડોલી ની કેવી છે. એની હારી ઈચ્છા એ ખાલી બતાડે છે તમારો ડોલી ચાય. गर्मी देख रहे हो, गर्मी पर स्टे करना तो बनता है ना यार. मेकअप देखो, रेडी हुए हैं. છોકરીઓને રેડી થવામાં ગરમી નડતી જ નથી. હેલો ગાઈસ, અહીંયા બહુ જ તડકો છે. રાધાઓ ને ગોપીઓ તૈયાર થઈ ગઈ છે. દ્વારકાની ગલીઓ એક્સપ્લોર કરીએ છીએ. દ્વારકાધીશ. આ રિક્ષાવાળા કઈ સંભળાવા દે એમ જ નથી. પીપ 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 કરે છે. જય દ્વારકાધીશ. દ્વારકાની ગલીઓમાં અમે ઘૂમી રહ્યા છે, જેવો અમારો પહેલેથી ડ્રીમ હતું કે અમે આવી જ રીતે દ્વારકા આવશું ને આવી રીતે કરશું. થોડો તડકો છે બટ ચાલ છે. એટલું તો ભગવાનને મળવા હાટું કરે. હજી તો લાઈનમાં ઊભું રહેવું પડશે એટલું બધું. કે હજી તો બહુ લાઈનમાં ઊભું રહેવું. હવે કોક રિક્ષા કાઈ નહીં, પણ 2 દિવસ આવ્યા છે તો શાંતિથી આવી જ રીતે દર્શન. હવે કોક રિક્ષાવાળા પકડવી જે આપણને લઈ જાય રિક્ષામાં. તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો. બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો. માયા કેવી ચાદર ઓઢી પામે રે કશું ને. જાનવી તે કેમ બિંદી ના લગાવી? મને સૂટ નથી થતી. જાની હવે ફાઇનલી અમારું એક ટ્રીપ દ્વારકા થઈ ગયું છે. એક્સાઇટેડ. દ્વારકા પહોંચવાના છીએ અમે જલ્દી જ. શરૂઆત કરી દીધી છે દ્વારકાધીશ ટેમ્પલ થી. અંકલને પૂછું કે અત્યારે કેવી ટ્રાફિક હશે, તો એમને કીધું કે અત્યારે જઈ આવો. કારણ કે અત્યારે ફરવા ગયા હોય એટલે ટ્રાફિક
બધા સવારે વહેલા કેમ કે અમે ઓલરેડી 10 વાગ્યા દીધા છે તૈયાર થવા માટે જોઈ શકો છો અમને બધાને પણ આપણી પાસે એવું ફેસિલિટી નહોતી કે જલ્દી રેડી થઈ છે હા પાવર નહોતો યાર કેટલી વાર બોલી ગયું કે પાવર નહોતો અમારી એવું થાય તમે ચાર ના જઈએ દ્વારકા હેલો ગાઈઝ તો આપણે દ્વારકાધીશ ટેમ્પલના દર્શન કેટલી કલાકે થાય ખબર 2 કલાક લાઈનમાં ઊભા રહ્યા ને ત્યારે મારો વારો આવ્યો છે અને અમે બેઠા છીએ ઓલી તે શોપિંગ કરે છે જો હાલ જ જઈ શકો છો તમે એટલો તડકો છે ને એટલી ટ્રાફિક હતી ને હા 12 વાગે કીધું હતું ને લાઈટ હવે એમ કહે છે કે 1 વાગે આવશે આમાં શું છે બાઇકના ભમરા હોય ને ભમરા હોય ને બાઇકમાં એ એવું છે જ્યાં જરા સુરતમાં રખડો ને આપણે આવું થાય અને આપણે દ્વારકા આવો ને યા ફ્લિપ કઈ રીતે થાય પાછું બતાડો જાનવી હવે તમને કંઈક કહેશે એને એક્સપિરિયન્સ તમને કેવા એક્સપિરિયન્સ થયા બહુ બકવાસ નો આવું હારું લેડીઝ ધક્કા મૂકી એટલી કરતી ને વાત જવા દે જો ગલીઓનો અમે પ્રસાદ લઈને આવ્યા છીએ બોલો દ્વારકાધીશની જય ચાલો બધા પ્રસાદ ખાવા देख सकते हैं ये मटकी है और ये है पिज्जा वाव શેવડીનો રસ છે પણ લાઈટ નથી એટલે શરૂ પણ નથી અને આ ગલીમાં તમે જોઈ શકો છો કે ઓલી બંને હજી શોપિંગ કરીને આવ્યું નથી અને આ છે આપણા બંને जो कि नो बतावी के आप आना चाहेंगे दूसरी बार नहीं पक्का सूरत की दर्शन कर ही ऑनलाइन बाकी भगवान राइट राइट ભૂખ લાગી હતી એટલે જમવાનું મળે એટલે તૂટી પડ્યા એટલે આપણે બ્લોગ શૂટ નથી આપણે શૂટિંગમાં નથી લીધું આ બધું પણ ખાઈ લીધું છે ને એ આપણે બતાવું તમને ગુજરાતી થાળી ખાધી છે આપણે હા સોરી પંજાબી હજી આ બે ખાઈ છે અમે બે ખાઈ લીધું યસ ઓકે શોપિંગ કરવાની જો તમારે દૂર ન જવું હોય ને સારી ગુજરાતી થાળી અને પંજાબી થાળી ખાવી હોય તો માધવ રેસ્ટોરન્ટમાં આવું ઓકે અમને પૈસા નથી આપ્યા હું ફ્રીમાં કરી દીધી છે એને પણ આવજો તમે લોકો એ સાહેબ ભરપૂર ખાઈ પેટ ખાઈ લીધું સોડા પીવા હેલો ગાઈસ આ છે ગોમતી ઘાટ આ બધા કેવા નાઈ છે પણ આપણે નાવાનું થતું નથી હા ચલો જલસા કરે છે ભાઈ આ બધા તડકો છે પણ આપણે રાધા કૃષ્ણ કરાવી લીધું છે મેં અંજલિએ અને જાનવીએ આને ના કરાયું જો અમે તો એટલે બધી આવી અને રાધા કૃષ્ણ ના લખાવે ખોટું પડે અમે તો ગોપી બન્યા છીએ તો પછી અમારે કરાવવું જ પડે ને બરોબર છે બોલો અમને ત્રણેય સેલ્ફી પાડી દે છે
છોકરીઓ નાવું નથી ડૂબકી નથી મારવી મારો અને બહુ તડકો છે અહીંયા અત્યારે હેલો ગાઈસ તો આપણો લુક 2 છે આ અને આપણે મંદિરે જઈએ છીએ હા મંદિરે આવા કપડાં પહેરીને ન જવાય ખબર છે પણ શું અહીંયા હવે બહુ જ ગરમી છે યાર અહીંયા તો અમે કુર્તી અત્યારે જ બદલી છે હજી જો કુર્તી આ તો ગીરપ કરી લીધી છે અને અમે જીન્સમાં આવી ગયા છીએ ये हमारी परम सुंदरी जा रही है અત્યારે આપણે દ્વારકાની જે ફેમસ વસ્તુ હોય સમોસા છે પછી એક ચાટ પણ છે એ બધું આપણે ટ્રાય કરવાનું છે આજે હા ભાઈ ભેળ તે બસ હવે ચટર પટર ખાવાનું જ છે બહાર નીકળાવ એટલે ખાવું તો પડે જ તે હા ભાઈ હો પછી આજે તો પૂરેપૂરું થોડુંક રખડી લેવાનું છે રૂકમણી મંદિરના કેટલા થશે હા 100 રૂપિયામાં હારી પણ એમને અમે 20 દઈએ છીએ ઉભા રહો ચલો ચલ રહે હેલો ગાઈઝ હવે અમે આવી ગયા છીએ રૂકમણી મંદિરે આગળ ખાસ એવું મંદિર છે જ્યાં વેઇટિંગ ન કરવું પડે હા ઘડીકમાં વાર આવી ગયો કે ટ્રાફિક બહુ ઓછી છે અને સમજાયું પણ હા સમજાયું કે તમારી જે પહેલી વાર આવ્યા હોય દ્વારકા એની યાત્રા સફળ થાય એવું બધા પ્રાર્થના કરો અહીંયા યાત્રા પૂરી થાય પણ અમારી તો શરૂ થઈ છે અમે તો હજી આજ જ શરૂ કરી अपने एस्थेटिक कपड़े पहन के रिक्शा में जाते हुए मेरे फ्रेंड्स મીટઅપ થયું છે લોકોને મીટઅપ થયું છે મીટઅપ થયું છે હા એને ગેટ ટુગેધર કરવું હોય ને જો કેવા ચીલ મારે છે જય મહાદેવ હેલો ગાઈસ इस कई मजा આવે છે मजा आएंगे मजाने आए हैं यहाँ दर्शन करने બોલો બધાય પોતાના ઘરે વિડિયો કોલ કરી લીધો બધા એવું પૂછે કે પાણી ન જાય અમાર મમ્મી એમ કીધું છે કે અમાર નાવા નો જાજો તરમ ક્યાં નાવા જવાની પણ એ નાવા જ ન જાજે તો જો એ વાવ સો સ્નેપ લેવી છે ફિલહાલ તો ત્યારે અમે ફોન નથી મૂકતા કેટલા ફોટા પાડ્યા છે કેટલા ફોટા પાડશો તમે લોકો નેચરને કેપ્ચર કરી રહ્યા છો નેચરને કેપ્ચર વાળું સાચી છે એન્જોય કરો એન્જોય જો આને હજી મોજું લ્યો કરચલા જોતા છે વાલીઓ તો મોકલાવી તમને બે ત્રણ કરચલા મોકલાવ મારે વાલા અહીંયા કોથળો ભરીને છે પોકડા બેસે તો કોથળો ભરાય ઓય હવે જો બહુ બધા છે બાપરે અહીંયા ઉંદરડા પણ બહુ છે પણ અહીંયા બહુ જ ગંદકી કરી દીધી છે બધા લોકોએ સી મૂકીશ ને કેમેરા
ચલો તો આપણે બધા પણ વ્યૂ એન્જોય કરીએ. ગાઈસ અહીંયા એટલું સરસ હતું ને બધાએ પોતપોતાની ફેમિલીને વિડીયો કોલ કરીને બધું બતાવ્યું. બહુ જ સરસ હતું. હા આપણે અમે આ વાત કરી લીધી છે. હું તો ચશ્મા સાફ કરું છું અત્યારે બહુ જ છાટા છાટા હવે અહીંયા મેં ભેળની મેગી ખાવાની છે. હવે થોડી પેટ પૂજા કરવી પડે. જજમેન્ટ ન કરો, હા અમારા નસીબે કેવા કે છે ને સમોસા ઈ બંધ છે. ફેમસ સમોસા છે બંધ છે. ડોન્ટ વરી, કાલનો દિવસ લગી રહેવાના છે, કાલ ખાઈ લઈશું. સમોસા નસીબમાં આવે તો હવે. ઓકે બતાવું. हेलो कान्हा जी, आपके घर पे आए हैं हम. हाय कैसे हो आप? खाने की कतार में खड़े हुए हम क्या करेंगे? શરીર જોઈને લાગે છે તમને કે આ બેન ભૂખે લાગતી છે હે? એક ભૂખડા में વહી ગઈ છે કે વો કરાવું ન પડે ને એટલે બહુ સાચી વાત છે. તમારા બિચારા બનતી લોંગ શર્ટ પહેરા કરે તો મને તો કોઈ લેતું જ નથી. દેખાડો મને देख सकते हैं आज। હેલો ગાઈસ देखो ये आ गई काम चोर। કામચોર લડકી तुम बस આપણા પ્લેટી જ બધા ખાય પહાડો વાળી મેગી અને હમ ખાઈએ દરિયા વાળી મેગી. मैगी नहीं भेड़। જાવું છે બેન કે ખાવા. ચલો હમરી ભેલ આ ગઈ હે ભેલ. હા મેગી લઈને જાવી. નેને બહુ મસ્ત છે. ઓકે ભેળ ટેસ્ટી છે. આમાં ચટપટી છે. તેના જોર ગરમ છે. ધોળાઈ ગઈ ભાઈ. બધા અહીંયા દર્શન કરવા એનો મેં પાછી ઓલા ધ્રુવીને મૂકે છે ખબર છે કોણ જુલી દીદી કે ખાવાનું સુવાદ આવે આ બે સાચી જ વાત છે ને કઈ કરી છે બીજું. હું તો ઘરનું કામ કરું છું પછી ઘરે જઈને કેટલું એડિટિંગ કરવાનું ઓફિસે તને અમે થોડું કામ કરી દઈશું એડિટિંગ કરવાનું તમને ફોટા ચડાવી દેજો લિસ્ટિંગમાં ઓકે क्या वाली मैगी खा रहे हैं ये लोग मैगी 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 ये दरिया वाली मैगी गाइस दरिया वाली मोजा जो તમે अभी तो पानी पूरी बाकी है मैगी से तो क्या ही हो जाएगा देखो जानवी ऑर्डर આપે છે जानवी ऑर्डर આપે છે બીજી છે પછી વાત પાણીપુરી રિવ્યુ આપશું તમને પછી અમે. अब दीदी हमें बोलेगी कैसी है जानवी તને કેવી લાગી આ બે આપણા સુરતમાં મળે છે સારી પણ થોડાક તો વખાણ કરી દે દ્વારકાની પાણીપુરીના ભેળ મસ્ત છે પણ પાણીપુરી સારી. હે દ્વારકાની ભેળ સારી છે પાણીપુરીની. ઓકે બેટર હતું બોલો રૂમે કંટાળી ગયા હતા તો કીધું દ્વારકાની ગલીઓમાં જઈએ ક્યાં હા નાઈટમાં નીકળ્યા છે તો આપણે ટહેલવા નીકળ્યા છીએ ટહેલવા બધાને આઈસ્ક્રીમની ચૂલ ચડી છે જીભમાં કે આઈસ્ક્રીમ ખાવાનો છે એટલે આઈસ્ક્રીમ ગોતવા આવ્યા છીએ ભાઈ ભાઈ આઈપીએલ હાલે છે રાતે આવી ગયા છીએ કોણ ખાવા રંગોળીના કોણ ખાવા રાતના 12 વાગ્યા છે અને આ બધાને એમ થયું કે આઈસ્ક્રીમ ખાવો છે તો આપણે આઈસ્ક્રીમ ખાવા આવ્યા એશા કેવો લાગ્યો કોણ કેવો ઓકે ટાટા 12 વાગ્યા છે તોય તો કેટલી હલચલ છે
બિચારી સુઈ ગઈ હતી 12 વાગી ગયા હતા અને આમ જગ્યા આઈસ્ક્રીમ ખાવા જાવ છે ફટફટ જાગી આવી જો કપડાય નું તો એટલે ડ્રેસ નો પહેરો બસ સુઈ ગઈ હતી એટલે જાગી ગઈ હતી આઈસ્ક્રીમ ખાવા પોગી ગઈ હા પાણી બોતલ લાવો તારે ઠંડો લાવો એક